નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે હનુમાન જયંતીની ઉજવણી માધાપરમાં આવેલા બાલાજી હનુમાન મંદિરે ધામધૂમપૂર્વક કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ભુજના માધાપર ગામે આવેલ બાલાજી હનુમાન મંદિરમાં આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે। આ મનોરમ્ય મંદિરમાં હનુમાનજીની અતિ આકર્ષક અને ચમત્કારી મૂર્તિ છે, જેના દર્શનનો લાભ ભુજ અને માધાપરના ભક્તો લે છે। દર શનિવારે પણ આ મંદિરે ભક્તોની ભીડ લાગેલી રહી છે। લોકોની મનોકામના પૂર્ણ કરતા આ બાલાજી હનુમાનજીની આજે જન્મ જયંતિ હનુમાન જયંતિ તરીકે ઉજવાય છે। આ હનુમાન જયંતિના ઉજવણીના ભાગરૂપે સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ લાગી છે। મંદિરમાં સમૂહ પ્રસાદ તથા સાંજે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ મંદિરની દેખરેખ સાધુ મંડળ દ્વારા કરવામાં આવે છે અને બાલાજી મંદિરે એક ગૌશાળા પણ ચલાવાય છે, જેમાં ઘણી ગાયોને આશ્રય આપવામાં આવ્યો છે। આ બાલાજી હનુમાન મંદિરે આજે હનુમાન જયંતીની ખૂબ જ धामधूमपूर्वक उजवणी करवामा आवी। मणि रामदास, महंत मणि रामदास 40 साल पुराना है। 40 साल से मनाते हुए हनुमान जयंती का उत्सव मनाते हुए चले आ रहा है। वो इस समय सब जो भी भक्तजन आते हैं उनका सबको भोजन प्रसाद और फिर 8 दिन तक प्रसाद वितरण होता रहता है। किस तरीके से ये हनुमान जयंती का उत्सव आप मनाते हैं? ये दर साल सब अन्नकूट बना करके फिर भोग लगाते, आरती करते हैं, महाआरती करते हैं और फिर प्रसाद वितरण करते हैं। Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. કેરામાં આવેલ સ્વામિનારાયણ મંદિરે નરનારાયણ દેવનો રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ચોમેર જય જયકાર વચ્ચે સર્જાયો ઐતિહાસિક માહોલ। ભુજ કેરા ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાઈ રહ્યો છે નરનારાયણ દેવનો રજત જયંતિ મહોત્સવ। આ મહોત્સવ પ્રસંગે સમગ્ર ગામને ધજા પતાકાથી શણગારવામાં આવ્યું છે। આ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ભવ્ય નગરયાત્રાનું આયોજન કરાયું હતું। કેરા ગામના ભાઈઓના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા આ રજત જયંતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ગામના જાહેર માર્ગો પર વિશાળ નગરયાત્રા યોજાઈ હતી। આજના કાર્યક્રમમાં આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ હાજર રહ્યા હતા અને યુવક મંડળ દ્વારા 25 વર્ષને લઈને આચાર્ય મહારાજને 25 ફૂટનો હાર પહેરાવી સ્વાગત કરાવ્યું હતું। નગરયાત્રા તથા તમામ કાર્યક્રમોમાં દેશ વિદેશથી હજારો લોકો ઉમટી પડ્યા હતા તથા આ જગનનો લાભ લઈ રહ્યા છે। આ તમામ કાર્યક્રમને કેરા નરનારાયણ દેવના યુવક મંડળના સભ્યો રાત દિવસની મહેનતથી સાકાર કર્યો છે। આજે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ। કેરા ગામના આપણે મંદિર બન્યો એમને 25 વર્ષ પૂરા થયા, એના માટે રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવેલો છે ને દેશ દેશથી સંતો પણ પધાર્યા છે ને દેશ દેશથી હરિભક્તો પણ પધાર્યા છે। બહુ અનેરો આનંદ છે અમારા ગામની અંદર આ યજ્ઞ કથા નિમિત્તે। બહુ સારો પ્રતિસાદ મળે છે વિદેશીનો ને કેરા ગામજનનો પણ સહયોગ સારો છે।
ને પંચાયત તરફથી પણ આ યજ્ઞ નિમિત્તે મંદિરને પંચાયત તરફથી પણ સહયોગ સારી રીતે અમે આપીએ છીએ, એ પણ સારું છે. ને વિદેશથી તો ખાસ માણસો આવે છે, એનો બહુ સેવા બહુ સારી છે ને એનામાં બહુ ઉત્સાહ છે. આવતીકાલે પૂર્ણાહુતિનો પ્રોગ્રામ છે, બપોરે અમારી પૂર્ણાહુતિ થઈ જશે ને પ્રોગ્રામ અમારો પૂરો થઈ જશે. આજે અમારા મહારાજ શ્રી 1008 ધુરેન્દ્ર આચાર્યજી મહારાજ પધાર્યા છે, તે બદલ આ પબ્લિક એના માટે આવી છે. મતલબ આજનો કાર્યક્રમ અમારા મહારાજ શ્રી 1008 ધર્મ ધુરેન્દ્ર આજે પધાર્યા છે, એની શોભાયાત્રા હતી. સાંજના આજે અમે એને વિદાય દેશું સાંજના 6 વાગે, અને પછી અમારો રાસ ઉત્સવ રાતના અતિ એવો ભવ્ય રાસ ઉત્સવ છે. મારું નામ ખીમજી છે, હું નૈરોબી કેન્યાથી આવ્યો છું. અમે ખાસ કરીને યજ્ઞમાં ઉત્સવ માટે આવ્યા છીએ. યજ્ઞના ઉત્સવ માટે યજ્ઞના ઉત્સવ બહુ અલૌકિક છે, અમને બહુ મજા આવી. અમે ધાર્યું નહોતું કે એવો અમને ઉત્સવ જોવા મળશે, એવો અમને ઉત્સવ જોવા મળ્યો છે. અહીંયા કેરા ગામને સંદેશ તો એવો છે કે શું ઉજળું છે કેરા ગામ આ સંતોના કારણે. તો કેરા ગામનો એવો સારો અભિપ્રાય છે કે અહીંયા સારું છે બધું. જેઠાલાલ ધનજી સવાણી લંડનથી આવું છું આ મહોત્સવમાં ભાગ લેવા માટે. અહીંયા કેરા મંદિરનો જે મંદિરને ભાઈઓના મંદિરને 25 વર્ષ પૂરા થયા, એના મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છીએ. આમ તો દર વર્ષે કેરા આવીએ છીએ, પણ જ્યારે આવા કોઈ મોટા મહોત્સવો થતા હોય તો એ મહોત્સવમાં સંતો અને હરિભક્તોના દર્શન થાય અને એનાથી જે જીવનને ધન્ય બને, એટલા માટે આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવીએ છીએ. કેરા ગામનો જ વાસી છું. અત્યારે હાલ યુકે ઓલદમમાં વસું છું, અને મારું નામ હિતેશભાઈ પરબત ભુડિયા છે, અને ઓલદમ મંદિરના યુકેમાં અમે વાઇસ પ્રેસિડેન્ટ છીએ. આજે અમારો રજત જયંતિ ઉત્સવ જે કેરા ગામના 25 વર્ષ મંદિરને થયા એના વિશે આજે 6ઠો દિવસ જાણી કે નગરયાત્રા શોભાયાત્રા મહારાજશ્રીની આવી હતી, અને અત્યારે એથી શોભાયાત્રા એથી આપણી પૂર્ણ થઈ. ત્યારબાદ બપોરે બધાને યજમાનોશ્રીને નવાજ્યા, ત્યારબાદ એથી આપણે ભોજન બધાને જમાડી કરી, અને હવે બપોરની સભા ક્ષેત્ર અત્યારે અડધો પોણો કલાકમાં ચાલુ થવું જ જોઈએ. કલ્ચર ફોર મેન્સ. ભારતની એથનિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો કચ્છમાં સૌપ્રથમ ભવ્ય શોરૂમ ટૂંક સમયમાં જ આપણા જ ભુજ શહેરમાં શરૂ થઈ રહ્યો છે. કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા, દુપટ્ટા તેમજ એથનિક વેરનું ભવ્ય શોરૂમ. એડ્રેસ ગોવાડ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909227595 02832227595. ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે. ફોર્મ ભરવા અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હરીફોના નામ હવે સ્પષ્ટ થયા છે. ત્યારે કચ્છની એક લોકસભા અને 2 વિધાનસભામાં કોણ મેદાન મારી જશે તે અંગે આમ જનતાના પ્રતિભાવો સાંભળીએ. જે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે, એ ખેંચવાનો દિવસ પણ પૂરો થઈ ગયો. હવે સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. કેટલા ઉમેદવારો અને કયા ઉમેદવારો છે એ બધું જ હવે સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે વિધાનસભામાં પણ આ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, કેટલા ઉમેદવારો છે અને કોણ કોણ એના હરીફ છે. તો આમ લોકોને હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા તેમના અભિપ્રાય શું છે, શું થશે કચ્છમાં આવતા વખતે. પાર્લામેન્ટની અત્યારે અબડાસામાં કોનું આવશે? અબડાસામાં પણ ભાજપ આવશે, અને રાપરમાં 100% આવી જશે એમ. અને પાર્લામેન્ટની સીટ ઉપર પણ એમાં મારી દ્રષ્ટિએ તો આવો જોઈએ એમ, સમજ્યા. ભાજપ હોય યા કોંગ્રેસ, કોઈ પણ પક્ષ હોય એ પબ્લિકનું હિત જોવે. અબડાસાની સીટ ઉપર કોંગ્રેસ અને રાપરની સીટ ઉપર બાપભાઈ મેઘજી શાહ, અને લોકસભાની સીટ ઉપર એક જ માણસ છે વિનોદભાઈ રોવા સુમરી વાળા. બરાબર, એ તટસ્થ માણસ છે. ભાજપના આવશે ને આવશે. કચ્છની પરિસ્થિતિમાં તો શું કે ગુજરાતની પરિસ્થિતિમાં શું કે હિન્દુસ્તાનની પરિસ્થિતિમાં શું ભાજપ જ આવશે. આખા હિન્દુસ્તાનમાં ભાજપ જ આવશે હંમેશા. બીજેપીની મહેનતથી જ થયો છે એ બધું. અને અમારો જે પણ જે તે સમયે ચૂંટણી હોય છે ત્યારે અમે જોયેલું કે બીજેપીની ચૂંટણીના ટાઈમે જે વાયદા કરેલા એ પાછળ પણ પારેલા. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 972521
0612790252 ભુજના વાણિયાવાડ વિસ્તારમાં નવી શાક માર્કેટથી જ્યોતિ સ્ટુડિયો અને મેયર અલી ચોક સુધી ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત. ચારે બાજુ રેકડીઓ અને પાર્કિંગના કારણે લોકોને ચાલવામાં પણ તકલીફ. ભુજમાં આવેલ નવી શાક માર્કેટથી ડોસાભાઈ લાલચંદના પૂતળા સુધી તથા જ્યોતિ સ્ટુડિયો અને મહેર અલી ચોક સુધી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રસ્ત છે. આડેધડ રસ્તાની વચ્ચોવચ્ચ ઉભતી શાકની રેકડીઓ, ચારે બાજુ પાર્ક થયેલ વાહનો તથા ઢોરોના ત્રાસથી નાગરિકોને ચાલવું મુશ્કેલ બન્યું છે. પોલીસ ક્યારેક ક્યારેક દંડો પછાડી ચાલતી પકડે છે અને થોડા કલાકમાં પૂર્વવત બધું ગોઠવાઈ જાય છે. આ ટ્રાફિક સમસ્યા અંગે ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પણ એસપીનું ધ્યાન જાહેરમાં દોરેલ હતું, પણ આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય તેમ જણાતું નથી. આ ટ્રાફિક સમસ્યાથી કોણ નાગરિકોને આઝાદી અપાવશે તેમ ભુજના નાગરિકો પૂછી રહ્યા છે. સાહેબ, આ હદથી બેહદ ત્રાસદાયક છે, જેના કારણે આ ટ્રાફિક ઉપર કોઈ જાતનો અંકુશ રહ્યો નથી. એક તો આડેધડ વાહનો પાર્ક કરે છે, જેના કારણે રાહદારીઓને આવવા જવાની બહુ અતિ મુશ્કેલ છે. બીજો, આ જે ટ્રાફિકમાં જ્યાં ત્યાં આડેધડ બાઇકો, મોટરસાઇકલો જે પાર્ક કરવામાં આવે છે, જેના કારણે વૃદ્ધ લોકો છે. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014 મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા, કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, એસબીઆઈ બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, આરટીઓ વાળા. મોબાઈલ નંબર 9892 31752 94 272 35752. ઔદ્યોગિક ક્રાંતિ સાથે મશીન યુગમાં જૂના સાધનો, ઓજારો લુપ્ત થયા છે, ત્યારે ભુજના વેપારીએ ઓજારોનું મહત્વ સમજાવતી રામ હાટડી તૈયાર કરી. સોની કામના સાધનોમાં પણ બદલાવ આવ્યો. હથોડી, અંગીઠું, કાંટી, બાટ અને પકડની જગ્યા મશીનોએ લીધી છે. ત્યારે માધાપરના સોની શાંતિલાલ અને તેમના પુત્રો વિનોદ અને યોગેશે મળીને આ લુપ્ત થતા ઓજારોની પ્રતિકૃતિ શુદ્ધ ચાંદીની બનાવેલ છે. આ ઓજારોની બનાવેલ નાની હાટડીને રામ હાટડી નામ આપેલ છે. આ હાટડીથી સોનીના ધંધાર્થી તથા આવનારી પેઢીને ઓજારોની જાણકારી તથા શ્રદ્ધા જાગશે, કારીગરે તેમ જણાવ્યું છે. મારું નામ શાંતિલાલ અને આ અંગીઠો જે આપણે માતાજી સોનીના દીકરાને ખોરેલ લીધો તેથી આ હોનીને માતાજી ઓજારીને આપ્યા અને એમાંથી આ હોનીની ઉત્પત્તિ થઈ. અને અંગીઠું એક વસ્તુ એવી છે કે હોની પોતાની દુકાનમાં બેઠો હોય તો એને કોઈ જો નજર ન લાગે, એને કોઈ ખરાબ કામ ન થઈ શકે. અને અંગીઠું જેની દુકાનમાં છે એની હો પેઢી સુધીમાં કોઈ એની તકલીફ ન પડે. અંગીઠું એક માતાજીનું પૂજન છે. એને ધનતેરસ અને વિજયાદશમીની પૂજા કરો અને સવારે તમે એનો શ્લોક બોલો. ગમે એવો માણસ કોઈથી બહારથી ક્રોધ કરીને આવ્યો તો એ અંગીઠું દેખ્યા પછી એ શાંત બની જાય. અને અંબાજીમાં હોનીનો દીકરો અંબાજીનો દીધેલો છે અને અંબાજીને જો માનતો હોય તો આ વસ્તુ રાખવી દુકાનમાં જરૂરી છે. આને બનાવતા મને એક મુદ્દો બનાવતા 1 મહિનો લાગ્યો હતો. 2 છોકરાને એક હું, 3 જણા થઈને 1 મહિને અમે આ અંગીઠું બનાવ્યું છે. અને મહત્વની વસ્તુ એ છે કે સમાજમાં આ વસ્તુની ઉત્પત્તિ કોઈને ખબર નથી અને અમને એક નાનકા છોકરાને પ્રેરણા થઈ અને ત્રાંબાનું અંગીઠું બનાવવાનું હતું. પછી આ લોકોએ ચાંદીનું અંગીઠું બધું બનાવ્યું. બીજા હળવદમાં સ્વાગત કર્યું, પાટલીમાં સ્વાગત કર્યું, અમદાવાદમાં લઈ ગયા હતા, ઉમા સમાજે સ્વાગત કર્યું. પ્યોર ચાંદી આમાં નાખવામાં આવે છે. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા.
આજે સવારે કલ્યાણપર ગામથી મારી યાત્રાનો પ્રારંભ થયો, પ્રવાસનો પ્રારંભ થયો. કલ્યાણપર, સલારી, હમીરપર, નાદેલા વગેરે ગામો થઈને હમણાં મોમાયમોરા ગામે પહોંચ્યો છું અને હજી સણવા ગામનો એક પ્રવાસ બાકી છે. સાહેબ, ગ્રામ્ય કક્ષાના જે લોકો છે એ લોકોના જે જૂથ છે, ગ્રામ કક્ષાના જે અગ્રણીઓ છે એ લોકો સાથે કેવો સંપર્ક રહ્યો અને કેવો એ લોકોનો ઉમળકો દેખાય છે આપને? અમારા ત્યાં વાગડ વિસ્તારના પ્રજાજનો ખૂબ લાગણીશીલ છે અને સંબંધોને માને છે, સંબંધોને નિભાવે છે. એટલે એક વખત તમારો એની સાથેનો સંબંધ જોડાયેલો હોય તો જીવનભર એ સંબંધને નિભાવવામાં માને છે. એ આ વાગડની તાસીર છે અને એટલે હું આ વાગડની અંદર છેલ્લા 20 વર્ષથી જાહેર જીવનની અંદર કાર્ય કરું છું. અનેક લોકો સાથે, સર્વ જ્ઞાતિના આગેવાનો સાથે મારો સીધો સંપર્ક છે. આપ જોઈ શકો છો એમનું સમર્થન અને લાગણી એમના ચહેરા ઉપરથી, એમના હાવભાવ ઉપરથી, અને મને જ્યારે હાથ મિલાવીને આશીર્વાદ જ્યારે આપે છે ત્યારે ખરેખર ગદગદિત થઈ જવાય એ પ્રકારની લાગણી મારા મનની અંદર થાય છે. છેલ્લા 10-12 દિવસથી રોજ આ જ રીતે પ્રવાસ કરું છું. લગભગ 5-1 કલાકની ઊંઘ થઈ શકે છે, પરંતુ આ સ્ટેમિના જો ટકતો હોય તો આ લોકોના આશીર્વાદથી, લોકોના પ્રેમથી, લોકોની લાગણીથી, અને જ્યારે એ હાથ મિલાવે છે ત્યારે મને એવું લાગે છે કે મારા શરીરની અંદર કોઈ આશાનો સંચાર, કોઈ લાગણીનો સંચાર, કોઈ પ્રેમનો સંચાર થતો હોય અને એમાંથી મને સ્ટેમિના મળતો હોય એવો મહેસૂસ કરું છું. તમે જોઈ શકો છો કે વાગડની અંદર ક્યાંય પણ એન્ટ્રી કરશું તો સૌથી મોટું કામ જો કરવાની આવશ્યકતા હોય તો એ સ્વચ્છતાનું કામ કરવાની આવશ્યકતા છે, શિક્ષણનું કાર્ય કરવાની આવશ્યકતા છે, અને સંસ્કાર અને સિંચાઈનું કાર્ય કરવાની આવશ્યકતા છે. અનેક કાર્ય કરવાની આવશ્યકતા છે. જેટલું કરીએ એટલું ઓછું છે, પણ જેટલું પણ થઈ શકે એટલું કરવા માટેની નેમ પણ છે. અત્યાર સુધી તમે ઇતિહાસ તરફ દ્રષ્ટિપાત કરશો તો વાગડની અંદર જ્યારે પણ લોકપ્રતિનિધિ ચૂંટાયા છે એ મોટા ભાગે સરકાર એક પક્ષની હોય ને લોકપ્રતિનિધિ બીજા પક્ષના હોય. સામાન્ય રીતે 1 કે 2 આગેવાનોએ મોટા ભાગની રાજનીતિ વર્ષો સુધી આ વિસ્તારની અંદર કરી છે અને સૌથી મોટો લોસ કોઈ આ વિસ્તારને થયો હોય તો અહીં નેતૃત્વ નવું પેદા નથી થવા દીધું. આ મોટો લોસ આ વિસ્તારની અંદર થયો છે. હું એવું માનું છું કે આ વિસ્તારને જે પ્રકારનો છે એ પ્રકારનો હેતુપૂર્વક રાખવામાં આવ્યો છે અને તો જ આ પ્રજાને એનો વિકાસ શું હોય એ બતાવવાનો ક્યારેય પ્રયત્ન નથી કર્યો. એમને વિકાસના સ્વપ્ન પણ નથી જોવા દીધા અને હેતુપૂર્વક જે સ્થિતિ છે સ્થિતિમાં રાખીને મતબેંક તરીકે એમનો આજ દિવસ સુધી ઉપયોગ થયો હોય એવી મને લાગણી થાય છે. 14-15 વર્ષની નાની ઉંમરે હું એક માનવ સંસ્થામાં જોડાયો હતો. એની મુખ્ય પ્રવૃત્તિ પાણીના પરબો અને પક્ષીઓને ચણ, આ પ્રકારની અને વૃક્ષારોપણની પ્રવૃત્તિ અને મેડિકલના કેમ્પો આ મુખ્ય પ્રવૃત્તિ હતી. મારા દાદાશ્રી પણ સામાજિક આગેવાન હતા અને મારા નાના પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલા છે. સ્વતંત્ર પક્ષમાંથી મારા નાના બાપા જાદવજીભાઈ મોરબિયા આ વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે રહ્યા છે. એમની પાસે હું બેઠો છું, ઘણું બધું જ્ઞાન મેળવ્યું છે. અપવાદને બાદ કરીએ તો ધીરુભાઈ શાહ જ્યારે આ વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયા ત્યારે મને એવું લાગે છે કે રાપર તાલુકાની જનતાનું લોક શિક્ષણનું ખૂબ મોટું કાર્ય થયું હતું. ધીરુભાઈની જે કાર્યપદ્ધતિ હતી એ પ્રકારની કાર્યપદ્ધતિ હતી કે કોઈ પણ અરજદાર એટલે સમાજનો છેવાડાનો માનવી એમના પ્રશ્નને લઈને આવે ત્યારે અધિકારી સાથે એને સીધો બેસાડીને એના પ્રશ્નનો ઉકેલ કરવો, આ એમની એક કાર્યપદ્ધતિ હતી અને ત્યારે ખૂબ મોટું લોક શિક્ષણનું કાર્ય આ વિસ્તારની અંદર થયું હતું એવું મને લાગે છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે આપણા માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે 100% વિધાનસભાની બંને સીટો અને લોકસભાની સીટ શ્યોર જીતશું એનો મને આત્મવિશ્વાસ છે. લોકસભાની વાત કરું તો જિલ્લા પંચાયતના મારા સાથી મિત્ર છે અને બહુ ઉત્સાહી છે અને કચ્છ જિલ્લાની અંદર ખૂબ સારા કામ કરી શકશે એવી મને આશા છે. કચ્છીય ટીવી સમાચાર તથા માન ન્યૂઝ દ્વારા ચલાવાતા શેરીથી સંસદ સુધીના કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલ રોડના વ્યાપારીઓએ પ્રતિભાવો આપ્યા. સંસદ સભ્ય જે લોકોના કાર્ય કરી શકે, લોકોના જે પેન્ડિંગ કામો છે, વર્ક અત્યારે તો બહુ સરસ છે અને અત્યારે જે આપણા કચ્છ વતી જે ઊભા છે શ્રી વિનોદભાઈ ચાવડા અમારા મિત્ર છે, એ રીતે નથી કહેતો પણ જે બીજેપીએ જે કાર્ય કર્યું છે બહુ સરાહનીય છે. જે લોકોના જે જનપ્રશ્ન બાકી જે વણુકેલા પ્રશ્નો છે એનો નિકાલ કરે એવા સંસદ સભ્યો જોઈએ. આપણે સંસદ સભ્ય એવા હોવા જોઈએ કે હું આરોગ્ય સાથે સંકળાયેલો છું તો આરોગ્યની દ્રષ્ટિએ ગામડાથી લઈ શહેર સુધી સામાન્ય નાગરિકને જે જીવન જરૂરિયાતની દવાઓ છે તે સામાન્ય ચાર્જમાં અથવા તો ફ્રીમાં મળવી જોઈએ અને ખાસ ઇમરજન્સી દવાઓ છે તે દરેક ગામડામાં, નાના ગામડામાં પણ ઉપલબ્ધ હોવી જોઈએ. અને બીજું શિક્ષણ, જે શિક્ષણનો હક દરેકને છે, ગરીબ હોય કે અમીર હોય તેને સમાન શિક્ષણ મળવું જોઈએ. દેશનો વિકાસ કરે, સારા કામ કરે
અને દેશમાં શાંતિ ઈચ્છીએ છીએ ખાસ તો કે દરેક લેવલે સારું કામ થાય, લોકોની अपेक्षाओं पूरी થાય। नमस्कार, मैं आपको भूज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ। सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ जो बहुत ही खूबसूरत दिख रहा है। यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ जो आपको रहने की हर तरह की सुविधा देता है। यहाँ फैमिली रेस्टोरेंट भी है। जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है। લાભ શંકર ગોરના વિવિધ પ્રકારના રસથાળ સાથે ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, કચ્છી ભાણું તથા જૈન ભાણું તેમજ રેલવે પાર્સલની સર્વિસ તો ખરી। और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं। हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ। ઘરમાં અચાનક આગ લાગતા ઘરમાં સૂતેલો ઈસમ ગંભીર રીતે દાઝી ગયો હતો। સારવાર માટે જીકે જનરલમાં ખસેડાયો। આ અજાણ્યો ઈસમ પોતાના ઘરમાં સૂતો હતો ત્યારે અચાનક ઘરમાં આગ લાગતા તે જે ખાટલા પર સૂતો હતો તે બળી ગયો હતો અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે। આ બળી ગયેલા ઈસમનું એવું માનવું છે કે એને કોઈએ બાળી નાખવાનો પ્રયત્ન કર્યો છે। અત્યારે આ ઈસમને ભુજની જીકે જનરલમાં દાખલ કર્યો છે। પ્યોર પ્લસ વોટર સોલ્યુશન। જળ એ જીવન છે, પરંતુ દૂષિત પાણીથી અનેક રોગો થાય છે, તેથી શુદ્ધ પાણી પીવો અને રોગ મુક્ત રહો। પ્યોર પ્લસ વોટર આપની સેવામાં હાજર છે। સંપૂર્ણ હાઇજેનિક પ્લાન્ટથી પાણીને શુદ્ધ કરવામાં આવે છે। મિનરલ્સ પાણીમાં જરૂરી માત્રામાં રહે તેવી ખાસ કાળજી। પાણીની બોટલને સંપૂર્ણ સ્વચ્છ કર્યા બાદ પાણી ભરવામાં આવે છે। ઓફિસ, દુકાન, શોરૂમ તેમજ અન્ય પ્રતિષ્ઠાનો પર એકદમ ઠંડા પાણીના જગ પહોંચાડવામાં આવશે। પાણીના પાઉચ મેળવવા માટે અમારો સંપર્ક કરો। પ્યોર પ્લસ વોટર સોલ્યુશન, SR પેટ્રોલ પંપ પાસે, મોટા અંગિયા, તાલુકો નખત્રાણા। કૈલાસ સુરાણી 7575083166, રાજેશ સેંગાણી 9586457366। અચાનક ઘરે આવેલા પતિએ દહેર જોડે આડા સંબંધ રાખતી પત્નીને રંગે હાથ પકડી પોતાના સગા ભાઈને માર માર્યો। દેસલપરના રામનગરીમાં રહેતી હંસાબેન દેવજી જોગીને ઘણા સમયથી તેના દેર દિનેશ જોગી ઉંમર વર્ષ 20 જોડે આડા સંબંધ હતા અને તે છાને છપને રંગરેલિયા મનાવતા હતા। આ વાતની જાણ ઘણા સમયથી તેના પતિ દેવજી જોગીને હતી। ગઈકાલે અચાનક તેનો પતિ ઘરે આવ્યો અને દિયર સાથે જોઈ ભડકી ગયો અને પોતાના ભાઈને ઊંધી કુહાડીથી માર માર્યો। સાથે તેના પિતા પ્રેમજી જોગીએ પણ સાથ આપ્યો હતો। ઘાયલને ભુજની જીકે જનરલમાં દાખલ કરાયો છે। હું રાત્રે બહાર ઉતો હતો ને પછી બાઈ આવી અંજન બાઈ આવીને મારા ભેગી હોઈ ગઈ એટલે હોઈ ગઈ ને ત્યાંથી 2-4 જણા થઈને આવ્યા, મને મારે ને પછી મને મું ચાલીને ખણી કે આગળ મારે પછી હું કંઈક મારે ને પછી મારા બાપુજીને ખબર પડી, ત્યાં કને ગયા ને એ કમાણ કે બધા દેવજીભાઈ ને એનું બાપ પ્રેમજી, હા પછી એના પાછળ પછી હારેસ માર્યો મને કોળી, એટલે એ કઈ એની ખબર સુઈ ગઈ મારા ઘરને, ત્યાંથી બધે આવીને મને માર્યો। મારી ભાભી થઈ ને એના ઘરવાળી થઈ।
ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણ વાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ ઓનલાઈન, સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ, બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. બ્રિટિશ કાઉન્સિલ ઓનલાઈન સ્કૂલ 2014-15 નર્સરી માટે એડમિશન ચાલુ. જૂજ સીટો જ બાકી. સરનામું દૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 652001 02 and 03 99098 71098 886643 1143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.